બેઠક નંબરની ભૂલને કારણે તેને નાપાસ જાહેર કરવામાં આવી હતી। અકિંશાએ પોતાના બેઠક નંબર 73 ને બદલે 71 પરથી પરીક્ષા આપી હતી। આ ભૂલના કારણે તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાને તપાસનો આદેશ આપ્યો। શિક્ષણ વિભાગે વિદ્યાર્થીનીના તમામ પેપરની ચકાસણી કરી। તપાસમાં જાણવા મળ્યું કે અકિંશા પરીક્ષામાં પાસ થઈ છે। મંત્રીએ તેને સાચું પરિણામ સોંપ્યું છે। અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। ગુજરાતનું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દીકરીને નજીવી ભૂલના કારણે તે નાપાસ જાહેર કરાતા દીકરી ખૂબ નાસીપાસ થઈ હતી અને તેના પરિણામને લઈ અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં હતું। આ સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આવતા માનવીય દ્રષ્ટિકોણથી સમીક્ષા સાથેના અભિગમથી તેમણે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાને યોગ્ય તપાસ કરી દીકરીને સંપૂર્ણ પારદર્શિતાથી ન્યાય આપવા મંત્રીએ સૂચના આપી હતી। છોટાઉદેપુર જિલ્લાની નસવાડી વિસ્તારની દીકરી પરમાર અંકિશાબેનને ગેરસમજણના કારણે પોતાના બેઠક નંબરના બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી, જેના કારણે પરિણામ જાહેર થતાં તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી। અંકિશાએ તેનું નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ હતી। આ બાબતની ગંભીરતાને સમજીને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા હતા। આ સંદર્ભે વધુ તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે આ વિદ્યાર્થીની તેના બેઠક નંબર 73ના બદલે 71માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી। સરકાર દ્વારા ન્યાયસંગત અભિગમ અપનાવતા ઉચ્ચ અધિકારીઓને તાકીદે સૂચનાથી સંભવિત બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લઈ આ દીકરીને તેનું સાચું પરિણામ જાહેર કર્યું અને તે આધારે ધોરણ 11માં પ્રવેશ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરાવવામાં આવી। વિદ્યાર્થીનીના તમામ પેપરની ચકાસણી કર્યા બાદ આ વિદ્યાર્થીની ધોરણ 10માં પાસ થવાનું જાણવા મળ્યું હતું, જે બાદ વિદ્યાર્થીનીને પાસ જાહેર કરી મંત્રીના હસ્તે સાચું પરિણામ આપવામાં આવ્યું છે। આ ઘટના રાજ્ય સરકારને વિદ્યાર્થીઓ પ્રત્યેની સહાનુભૂતિ, તટસ્થતા અને શિક્ષણ ક્ષેત્રે ન્યાયાધારિત દ્રષ્ટિકોણનો સ્પષ્ટ પુરાવો છે। એક નાનકડી ભૂલને કારણે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય બાબતે સરકારની માનવીયતા અને સર્વસામાન્યની ચિંતા આ નિર્ણયમાં સ્પષ્ટ ઝળકે છે। નમસ્તે। ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાં 10મા ધોરણના રિઝલ્ટમાં દીકરી ઊભી છે બાજુમાં। એમનું નામ છે અંકિશાબેન। તેઓ એસબી સોલંકી નંસાડી સ્કૂલમાં ભણી રહ્યા છે। એમને પરીક્ષા આપી, પરંતુ પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી। પરિણામ આવતા અંકિશાબેનના પરિણામ માર્કશીટ 0 આવી। તપાસ કર્યો તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી, પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસેન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ 0 એમના માર્ક આવ્યા। અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો। આ ઘટના સંદર્ભે મંત્રીની સૂચનાથી સંબંધિત ખંડ નિરીક્ષકને ડીઈઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે। આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ફરીથી ન થાય તે અંગેની તાકીદારી રાખવા પણ રાજ્યમંત્રીએ સૂચના આપી છે। છેવાડાના જિલ્લાની દીકરીના ભણતરની ગંભીરતાને સમજીને ખૂબ ઝડપથી ન્યાય અપાવવા અને તેનું આગળનું શિક્ષણ બગડે નહીં તે માટેની વ્યવસ્થા કરવા બદલ અંકિશાબેન અને તેના પરિવારે રાજ્ય સરકારનો આભાર